હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો તમે એક જ પ્રકારના ગુજરાતી દાળ ભાત ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે અલગ જ રીતે દાળ ભાત બનાવશું, અલગ જ સ્વાદળ આપણે દાળ ભાત બનાવીશું। તો એ એટલા સરસ બને છે કે તમે એકવાર જરૂર ટ્રાય કરજો। ચાલો શરૂ કરીએ। તો દાળ ભાત બનાવવા મેં અહીંયા અડધો કપ દાળ લઈ અને એમાં 1 ચમચી મેથીના દાણા નાખ્યા છે, એક નાની ચમચી જેટલા જ, અને એને મેં 20 થી 25 મિનિટ પલાળી રાખી છે। તો હવે શરૂ કરીએ। તો આપણે એક કુકર લઈશું, એમાં આપણે આ દાળ એડ કરી દઈશું, જે આપણે પલાળીને રાખેલી દાળને પલાળી રાખવાથી આપણો સમય બચી જાય છે અને આપણો ગેસ પણ ઓછો બળે છે। એટલે દાળને ગમે ત્યારે બનાવો તો દાળને આપણે અડધો કલાક પલાળી જ રાખવાની। હવે એમાં આપણે એક ટામેટું લીધું છે, એના આ રીતે 2 ફાળ કરી છે, એ આપણે એડ કરી દઈશું। એક કાંદો લીધો છે, એના પણ આ રીતના 4 પાર્ટ કરી દીધા છે, એ આપણે એડ કરી દઈશું। હવે આ 2 મરચાં લીધા છે, નાના છે એટલે 2 લીધા છે, તમારે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લેવાના। એને આપણે ઊભા જ આ રીતે ચીરી કરી દઈશું, આ રીતે ને એડ કરી દઈશું। હવે એમાં એક તજનો ટુકડો છે અને 3 લવિંગ છે, અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાનું આ રીતે છીણ કરી દીધું છે, એ પણ આપણે એડ કરી દઈશું। એમાં આપણે એક તમાલપત્ર એડ કરીશું, અને આ સિંગદાણા લીધા છે, એને મેં 5 મિનિટ જ પલાળી રાખ્યા છે, એટલે એના ઉપરથી જે કલર જેવું નીકળે ને એ નીકળી જાય, એ પણ આપણે એડ કરી દઈશું। થોડી વાર પલાળવાથી એનો કલર થોડો ઉપર આવે જ છે, એટલે નીકળી જાય। હવે એમાં આપણે પાણી એડ કરીશું। તો પાણી થોડું વધઘટ થશે તો કંઈ ચિંતા નહીં કરવાની, મેં 1.5 કપ જેટલું પાણી લીધું છે। થોડી આપણે હળદર એડ કરીશું, થોડું મીઠું એડ કરીશું। તમે પાછળ પણ મીઠું એડ કરી દેવાનું છે, એટલે આપણે થોડું જ અત્યારે એડ કરીશું, એટલે આપણી દાળ જલ્દી ગળી જાય। હવે આપણે ઢાંકણ ઢાંકી અને 4 વિસલ વગાડી લઈશું। તો હવે આપણે ભાત બનાવીશું। તો ભાત માટે મેં બાસમતી ચોખા લીધા, અડધો કપ લીધા છે, એને પણ મેં 20 મિનિટ પલાળી રાખેલા, અને એનું પાણી મેં કાઢી લીધું છે। હવે એક આપણે પેન લીધી છે, એમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું। તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો, પણ ઘીનો સ્વાદ આપણા આ દાળ ભાતમાં સરસ લાગે છે। હવે એમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું થોડું તતડે ત્યાં સુધી આપણે થવા દઈશું। આપણું જીરું તતડી ગયું છે। હવે આ જે ચોખા પલાળીને રાખેલા બાસમતી આપણે એડ કરી દઈશું। આ રીતે ઘીમાં થોડી વાર સાતળી લઈશું। એની સાથે મેં અડધી વાટકી વટાણા લીધા છે, એ પણ આપણે એડ કરી દઈશું। આ ઓપ્શનલ છે, પણ વટાણાનો સ્વાદ આમાં સરસ લાગે છે। આપણે આને 2 મિનિટ આ રીતે ધીમા ગેસ પર સાતળી લઈશું। તો આપણા ભાત સંતળાઈ ગયા છે, હવે એમાં આપણે પાણી એડ કરીશું। તો મેં અડધો કપ ભાત લીધેલા ચોખા આપણે બાસમતી, એટલે મેં 1 કપ પાણી એડ કરીશું। એને પલાળી રાખેલા એટલે બહુ પાણીની જરૂર નથી પડતી। હવે એને ધીમા ગેસે જ આપણે થવા દઈશું। એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। આ રીતે આપણે ઘીમાં સાતળીશું તો ભાત સરસ છૂટા છૂટા થશે, એનો સ્વાદ પણ સરસ આવશે। હવે ભાતને ધીમા ગેસ પર આપણે ચડવા દઈશું। તો આપણા ભાત તમે જોઈ શકો છો, સરસ ચડી ગયા છે, એટલા જ પાણીમાં આપણા ભાત સરસ ચડીને આ રીતે છૂટા છૂટા થઈ ગયા છે। આ રીતે આપણે હળવા હાથથી છૂટા કરી લેવાના। હવે આપણી દાળ પણ બફાઈ ગઈ છે, આપણે હવે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો, દાળ સરસ બફાઈ ગઈ છે। તો હવે પહેલાં ચલાવવાની નથી, પહેલાં આ રીતે આપણે ટામેટાની છાલ આપણે બહાર લઈ લઈશું। આ રીતે આપણે બંને કટકાને ટામેટા નાખેલા એની છાલ આપણે બહાર લઈ લઈશું। હવે તમાલપત્રની પણ આપણી અંદર સરસ ફ્લેવર બેસી ગઈ છે, એટલે એને પણ આપણે બહાર લઈ લઈશું। હવે બધું આપણે મિક્સ કરી લઈશું।
આ દાળને આપણે બ્લેન્ડરથી ક્રશ કરવાની નથી, આ રીતે જ સરસ ટેસ્ટી લાગે છે। આ રીતે ખાલી આપણે બરાબર મિક્સ કરી લઈશું। એમાં થોડું પાણી એડ કરીશું, બહુ પતલી નથી કરવાની દાળ। હવે એને આપણે ગેસ પર ઉકળવા મૂકી દઈશું। હવે આપણે મસાલા કરીશું। તો તીખાશ થોડી મરચાં આપણે એડ કરેલા છે, એટલે આપણે જેવી તીખાશ જોઈએ એટલું લાલ મરચું એડ કરવાનું। અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। અને આપણે મીઠું એડ કરેલું છે પહેલાં, એટલે આપણે સાચવીને થોડું મીઠું એડ કરીશું। આમાં વધારે મસાલાની નાખવાની જરૂર નથી પડતી, કારણ કે આપણે દાળ બાફતા જ લવિંગ તજ એવું બધું નાખેલું છે, એટલે એની ફ્લેવર સરસ બેસી જાય છે આપણી દાળમાં। અને બહુ ઉકાળવાની પણ જરૂર નથી। હવે એમાં આપણે 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું। વધારે ગોળ નથી નાખવાનો, કારણ કે આપણે અંદર કાંદો નાખ્યો છે એટલું જ પણ થોડું ગળ પણ આવે જ છે। અને ટામેટું છે એટલે ખટાશ પણ આવી જશે, એટલે તમારે લીંબુ ઉપરથી નાખવું હોય તો નાખવાનું, અત્યારે દાળમાં આપણે એડ કરવાનું નથી। હવે આપણે દાળ ઉકળી ગઈ છે, આપણે હવે વઘાર કરીશું। તો વઘાર માટે મેં એક વઘારિયામાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે થોડી રાઈ એડ કરીશું। એ રાઈ તતડવા લાગી છે હવે, એટલે આપણે અડધી ચમચી જીરું એડ કરીશું। રાઈ અને જીરુંને થોડું તતડવા દઈશું। તો રાઈ અને જીરું તતડી ગઈ છે, હવે 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું અને 3-4 લીમડાના પાન એડ કરીશું। હવે આપણે વઘારમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને તરત જ આપણે વઘારને દાળમાં એડ કરી દઈશું અને આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું। હવે તમે જોઈ શકો છો આપણી દાળનો કલર સરસ આવી ગયો છે। વઘારને મિક્સ કરી લઈશું। આ રીતે તમે દાળ બનાવશો તો રેગ્યુલર દાળ કરતાં એક અલગ જ સ્વાદવાળી આપણી દાળ તૈયાર થાય છે, અને એકદમ ટેસ્ટી તો હોય જ છે। હવે આપણે થોડા દાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે આપણા દાળ ભાત તૈયાર છે, અને સર્વ કરીશું। તો આપણા દાળ ભાત હવે સર્વ કરવાની તૈયારીમાં હોય એટલે જ આપણે એમાં સંભાર મસાલો જે આવે છે ને, પંજાબી આપણે જે સંભાર મસાલો, એ આપણે એડ કરીશું। આ છેલ્લે જ એડ કરવાનો, જ્યારે આપણે સર્વ કરવાની તૈયારીમાં હોય એટલે જ આપણે આ મસાલો એડ કરવાનો। જો આ મસાલો તમારી જોડે ના હોય તો તમે એની જગ્યાએ ગરમ મસાલો પણ એડ કરી શકો છો, પણ આનાથી આપણી દાળનો ટેસ્ટ સરસ આવે છે, અને આ મસાલો માર્કેટમાં ઇઝીલી મળી જ જતો હોય છે। તો આપણી દાળ હવે તૈયાર છે। હવે આપણે એને સર્વ કરીશું। તો તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આપણી દાળ તૈયાર થઈ છે। જો તમારે તરત ખાવાની ના હોય તો તમારે જો પતલી જોઈતી હોય તો તમે થોડી પાણી વધારે એડ કરીને થોડી પતલી પણ કરી શકો, પણ આ દાળ જો આ રીતની છે તો જ સરસ લાગે છે। તો તૈયાર છે આપણી અલગ જ સ્વાદવાળા દાળ ભાત। એને આ રીતે આપણે લીંબુ એડ કરીશું, એટલે જેને લીંબુ ખટાશ જોઈતી હોય એ લીંબુ અંદર એડ કરી શકે। ઉપરથી આપણે થોડા લીલા દાણા એડ કરીશું। તો એક નવા સ્વાદવાળા આપણા દાળ ભાત તૈયાર છે। જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું આવા અવનવા વિડીયો સાથે। ધન્યવાદ।